ધરપીપળા ગામમાં નર્મદા કેનાલ પાઇપલાઇનનું લોકાર્પણ અને પાણી વધામણા કાર્યક્રમ આજ રોજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધરપીપળા ગામમાં નર્મદા કેનાલમાંથી પાઇપલાઇન દ્વારા પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ શુભ કાર્યક્રમ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાબીના કરકમળે સંપન્ન થયો હતો। લોકાર્પણ બાદ આજે પાઇપલાઇન દ્વારા પાણીની લાઇન શરૂ કરવામાં આવી અને ગામના તળાવમાં પાણીના વધામણા કરવામાં આવ્યા। લાંબા સમયથી રાહ જોવાતી આ યોજનાથી ગામના પીવાના તથા સિંચાઈના પાણીની સમસ્યાનો સ્થાયી ઉકેલ મળતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી। આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય બદલ ધારપીપળા ગામના રહેવાસીઓએ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ રોહિત જતાપરા, ધારપીપળા। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો।